બાબુનું વેલકમ. ગુડ મોર્નિંગ બાબુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીરા બાબુ ક્યાં ચાલી? ક્યાં ચાલી? અંબાજી જઈએ છીએ આપણે. ચાલો. જય અંબે મહા. ના ના ગણેશ કરીએ આપણે આજની ટ્રીપનું. જય માતાજી. ઊંઘ્યા નથી, ગરબા રમીને આવ્યા છે અને ડાયરેક્ટ અંબાજી જઈએ છે. હવે વાગ્યા છે 6 અને અમે ગરબા રમીને આવ્યા હતા 3:30 વાગ્યાના. તો સૂતા નથી હું હિનલ. બાય બાય. સરસ કરી દીધો છે, ટ્રાફિક નડે છે. બાકી આપ જોઈ શકો છો કે અત્યારે તો ક્લિયર છે, ઓલ ક્લિયર છે રોડ, કોઈ ટ્રાફિક નથી. હોપસો આપણને આગળ બી ના મળે. સવારે નીકળવાનો બેસ્ટ ફાયદો આ જ છે કે તમને વ્યૂ બી એટલો સારા મળે અને તમને રસ્તામાં ટ્રાફિક બી એટલો ના નડે. બધા વિડીયો આડા. પાવાગઢના દર્શન કરાવીએ આપણા દોસ્તોને. પાવાગઢ દેખાય છે? ઝૂમ કરીને બતાવો. એકદમ ક્રિસ્ટલ અને ક્લિયર પાવાગઢના માતાજીના દર્શન થાય છે. સર્વોત્તમમાં આપણે બ્રેક લીધો છે. અમારા નવા પેસેન્જરને બતાવો. અમારા નવા પેસેન્જર ગરબા ગાતું ફરે છે. આપણે બધો વિડીયો ભેગો કરીને મામાને બતાવવાનો છે આખી ટ્રીપનો. બાબુ અને તું મોટી થશે ને તો તું બી જોજે આ વિડીયો. ચાલો ચાલો ચા પીને આવીએ. સર્વોત્તમની ફેમસ ચા અને આપણી બે લાગી ચા. ટેસ્ટી છે. લો તમે ખાલી ચાખો. મમ્મીને થોડી આપણે મસ્ત છે ને? લઈ આવ. ચાખ. મસ્ત. સો એઝ ઓલવેઝ સર્વોત્તમની ચા એટલે એક નંબર. બ્રેક થયો પૂરો. સસલું હીરા
બતાઈએ મત કઈ ફરવા નીકળી મારું સસલું ફરવા નીકળ્યું એ ડીંગલા એ બાબુ ફેરવવામાં જોખમ એ ફેરવવામાં જોખમ અહીંયા જો ને આ તારો વ્લોગ બને છે અહીંયા જો ની અહીંયા જો ની ઓ નીહીરા એ નીહીરા લુણાવાડા સીએનજી પંપ સ્ટેશને હોલ્ડ લીધો છે સીએનજી પુરાવા માટે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે દશેરાના ફાફડા અને જલેબી લુણાવાડામાં તું પહેરશે હા લે જોઈએ લે ડીંગલા બસ તારા માટે એવું હવે ઓળખ્યો એ લલ્લુ
ખાડામાં તો ઉડી આ બાપ રે બાપ વાહ ભાઈ વાહ ઓહ વાહ વાહ હા કેવું વાહ ભાઈ વાહ 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 અરે વાહ રાજા આપણે તો વ્લોગ જ બનાવવાનો છે આ હે ને હા આ કેવું આ તાજગી આવી ગઈ ને ભાઈ ને હે બુબુ Mihira, oi Mihira, Mihira, વાહ ભાઈ વાહ તમે તો મોટી ટ્રીપ મારીને વાહ 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 મમ્મમ કરવા ચાલો ને પડે એવું હે હા આંખો પડતી હતી અમારા છોકરાની એટલે એના આંખમાંથી આંસુ આવી ગયેલા જો અહીંયા ઉભા રહો વાહ વાહ કેવું જોવે બધું તું હા કઈ આવી તું ક્યાં આવી કેવું બોલે વાઘ કેવું બોલે વાઘ આવું નહીં બોલતો આવ આવ નહીં એની આંખો નહીં ખુલતી તારે દાદી જેવું છે ડેડી જેવું છે તને આંખો નહીં ખુલતી તારી જોશી એ ગુંડા આટલી બૂમો પાડીને આવું રડવાનું ના તને નહીં લી મમ્મીને કહું છું પિંકીન કઈ હતા આપણે પિંકીન ગયો મારો સસલું કઈ ગયું જેટલી બસો આવે ને અંબાજીની કે ફૂલ ખાલી નોંધાવા જ આવે રાય કોઈ
જગ્યા નથી બહુ સારી. છેલ્લે એક મહારાષ્ટ્રની કઈ બસ મળી ગંધારી એમાં આવ્યા અમદાવાદ. અમદાવાદ ઉતરીને હજી ચા પીવા જતા હતા ને અંબાજીની બસ ખાલી મુકાઈ. પાછા દોડીને ચડી ગયા. વોકમેન લઈને આવતા હતા તે વખતે. બાબુ તું આવું ના કરતી હા તા મમ્મી જેવું ઓકે આપણે અડધી રાતે એ મારા કરતા વધારે કાકા અહીં જવું હા હવે તો સુવિધા છે. નહીં આવે મારા ઢીંગને શાંતિથી જમવાની છે. 6 વાગ્યા નીકળ્યા હતા ઢીંગુબેન અને કઈ આપણે લઈ જાય? પહોંચી ગયા છે હમણાં 3:30 વાગે અંબાજી. ઓય ઓય આવી ગયો ચાલો મિશન દર્શન પર જઈએ છીએ અમે. અમારા ટીંગુબેન પહેલાં રેડી નહોતા આવવા માટે અને હવે રેડી થઈ ગયા છે એકદમ જ. તો વાતાવરણમાં પલટો આવ્યો છે. સારું થયું આપણે વડોદરાથી આવી ગયા અંબાજી. બાકી ના ગરબા ગાવા જવાતું ના અંબાજી દર્શન કરવા આવવાતું ના ઘરના ના ઘાટના એવું થઈ જતું. એટલે માતાજી અહીં બોલાવી લીધા આપણાને એ બહુ સારું કર્યું છે. જો એની મમ્મી જો એનાથી કંટાળી કેટલા દૂર ભાગે છે તારથી બાબુ. કેટલું દૂર ભાગે છે ખબર લાગે. આવી ગયા છે આપણા નિવાસસ્થાન મોદી ભવન અંબાજી. બાબુ રૂમમાં લાડવો કઢી ભાખરી ટ્રેડિશનલ ભાખરી અને બટાકાનું શાક રસ્સાવાળું ડુંગળી બટાકા. પહેલા લોટમાં અમારો 5નો નંબર લાગ્યો છે. 2 બા પછી આવશે.